તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આગળના લેક્ચરોની મદદથી આપણે 11 સાયન્સ બાયોલોજીનું 8મું ચેપ્ટર ચાલુ કરેલ હતું, જેનું નામ છે કોષ, એટલે કે ધ યુનિટ ઓફ ધ લાઈફ, એટલે કે જીવનનો એકમ કોષ. આપણે પહેલા જ લેક્ચર દ્વારા કોષ વિશે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી હતી કે કોષને શા માટે જીવનનો એકમ કહેવામાં આવે છે, અને કોષની વ્યાખ્યા પણ યથાર્થ કરી હતી સાબિત કે શા માટે કોષને સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. એના વિશે આપણે વિસ્તૃત માહિતી ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા હતા કોષવાદ, કે જેની અંદર મેથિયસ સ્વીડન, થિયોડર સ્વોન અને રુડોલ્ફ વિર્સોના જે કાંઈ બધાના સંશોધન દ્વારા એના પરિણામો દ્વારા આપણે બે સંકલ્પનાઓ અંતે પ્રાપ્ત થઈ હતી કોષવાદની. કઈ કઈ બે સંકલ્પના હતી? તો કઈ કે સજીવ શરીરની રચના, પ્રાણી હોય તોય ભલે અને વનસ્પતિ હોય તોય ભલે, પણ સજીવ શરીરની રચના હંમેશા શેની બનેલું હોય, એટલે તો કે કોષ અથવા કોષની નિપજોની બનેલ હોય છે, બરાબર. અને બીજી સંકલ્પના એવી પ્રાપ્ત થઈ હતી, એ કોષના નવસર્જન વિશે હતી. એ નવા કોષવાદ દ્વારા, એટલે કે રુડોલ્ફ વિર્સોના કોષવાદ દ્વારા આપણે પ્રાપ્ત થઈ હતી, જેની અંદર એવી માહિતી મળી હતી કે નવા કોષનું સર્જન, એક કોષમાંથી બીજા કોષનું સર્જન અથવા તો નવા કોષનું સર્જન કઈ રીતે થાય છે, તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષનું, એટલે કે જૂના કોષનું કોષ વિભાજન દ્વારા નવા કોષનું સર્જન થાય છે. એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને આપણે કોષવાદ નામનો 8.2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો હતો. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કોષનું વિહંગાવલોકન. તો વિહંગાવલોકન એટલે શું? તો કે કોષના અવલોકન દ્વારા કોષમાંથી શું શું માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર. એના આધારે કોષની માહિતીઓ એકઠી કરવી અને એ ઇન્ફોર્મેશન, જે સામાન્ય બેઝિક ઇન્ફોર્મેશન કોષની પ્રાપ્ત કરવી, એને આપણે કોષનું વિહંગાવલોકન કહીશું, બરાબર. તો અત્યાર સુધીમાં આપણે કોષના અવલોકન તો ઘણા ટાઈમથી કરતા આવીએ છીએ. પ્રાથમિક શાળામાં જ્યારે હતા ત્યારથી માંડીને માધ્યમિક શાળા સુધી તમામ ધોરણની અંદર આપણે કોષ વિશે અભ્યાસ કર્યો છે, માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું છે કોષનું. ક્યાં કોષનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું છે? તો કે ભાઈ ડુંગળીના કોષ હોય, બરાબર છે. ડુંગળીના કોષને આપણે સરે આપણે પ્રેક્ટિકલ કરાવેલો હતો કે ડુંગળીના કોષની પેલી છાલ ઉખેડીને માઇક્રોસ્કોપમાં જોઈ હતી, બરાબર. કેવી રચના દેખાણી હતી? તો કે આવી રીતના ખાના વાળી રચના દેખાણી હતી, બરાબર છે. આવી રીતના માઇક્રોસ્કોપની અંદર ખાના વાળી રચના દેખાણી હતી. એમાંથી એમ કીધું હતું કે આમાંથી એક જે રચના છે એને આપણે એક કોષ કહીશું, બરાબર. એટલે ઘણા બધા કોષો ભેગા થઈને ડુંગળીનો આડછેદ બન્યો હોય, એવી બધી વાત કરી હતી. ત્યાર પછી આપણે શું શું ભણ્યા હતા? તો કે ગાલનો કોષ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. આપણા સજીવ શરીરના ગાલના કોષ વિશે આપણે અભ્યાસ કર્યો છે, બરાબર. તો વિવિધ પ્રકારના કોષોના અભ્યાસ બાદ આપણે એટલું તો જાણવા મળ્યું હતું કે કોષની અંદર મુખ્ય કહીએ તો 3 વસ્તુ આવેલી હોય, બરાબર. આવી રીતના આપણે ઓબ્ઝર્વેશન કર્યું જ્યારે માઇક્રોસ્કોપમાં. આ માઇક્રોસ્કોપનો જે દેખાવ હોય એ આવો હતો. એની અંદર આપણે આવી રીતના કઈ ખાના વાળી રચના દેખાણી હતી, બરાબર, જે તે સમયે. હું તમને બહુ આપણે જયારે નાના હતા ત્યારની વાત કરું છું, મતલબ કે 6ઠા 7મા ધોરણની અંદર જયારે આપણે વિવિધ પ્રકારના કોષોનો અભ્યાસ કરાયો ત્યારે આપણે કોષના અભ્યાસ સમયે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે ડુંગળીના કોષનો, બરાબર. અને પ્રાણી કોષમાં શેનો અભ્યાસ કર્યો હતો? તો મનુષ્યના ગાલના કોષનો આપણે અભ્યાસ કર્યો હતો. ચમચીથી અંદરથી ગાલના કોષ લેતા હતા અને પછી માઇક્રોસ્કોપમાં નાખીને જોતા હતા, બરાબર છે. ત્યારે આપણે દેખાતી હતી કેવી વસ્તુ? તો કે આવી ખાના વાળી કઈક રચના હોય, બરાબર. વચમાં આવી રીતે ટપકા આવેલા હોય. આવું અવલોકન આપણે જયારે પ્રાથમિકમાં હતા ત્યારે કર્યું હતું. ત્યારે આને શું નામ આપ્યું હતું? કે જે અંદર ટપકા છે ને આપણે શું કહીએ ખબર? કોષ કેન્દ્ર, બરાબર. પછી આ ફરતે રહ્યું ને, જો આ એક કોષ છે તો એક કોષનો આટલો જે ભાગ છે ને એને આપણે કોષ દિવાલ કહેતા હતા, બરાબર છે. કોષ દિવાલ. જો ડુંગળીનો કોષ હોય તો કોષ દિવાલ કહેતા હતા, અને જો ગાલનો કોષ હોય તો એને કોષરસ પટલ કહેતા હતા, બરાબર છે. અને ત્યાર પછી આની વચમાં જે આવેલું હોય એને આપણે કોષ રસ કહેતા હતા, બરાબર છે. કોષ રસ કહેતા હતા. આટલી વસ્તુને આપણે ખ્યાલ જ્યારે આપણે પ્રાથમિકમાં હતા ત્યારથી આપણે આવી ગયેલો, બરાબર છે. તો આના વિશે આ એક પ્રકારનું વિહંગાવલોકન જ થયું. જે આપણે બેઝિક ભણ્યા હતા ને એક પ્રકારનું વિહંગાવલોકન જ થયું. પણ બેઝિક થી થોડુંક ઉપર અને 11મા લેવલનું આપણે થોડુંક ભણીએ તો આપણે ખ્યાલ આવે કે કોષના વિહંગાવલોકનની અંદર શું આવતું હોય. આપણે એટલી તો ખબર છે કે આવું કંઈક વસ્તુ કોષની અંદર આવે. તો આગળના ધોરણમાં આપણે શેનો અભ્યાસ કરી ગયા છીએ? તો કે લાક્ષણિક પ્રાણી કોષ તરીકે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે આપણે ડુંગળીના કોષનો અભ્યાસ કર્યો હતો, બરાબર. અને પ્રાણી કોષના અભ્યાસમાં આપણે ગાલના કોષનો અભ્યાસ કર્યો હતો. તો દરેક કોષ હોય, ચાહે વનસ્પતિ કોષ હોય તોય ભલે અને ચાહે પ્રાણી કોષ હોય તોય ભલે, પણ એ કોષની અંદર વચમાં કંઈક પટલયુક્ત સઘન રચના આવતી હતી, બરાબર છે. વનસ્પતિ કોષમાં હતી અને પ્રાણી કોષમાં હતી, બરાબર. વનસ્પતિ કોષમાં શું આગવું લક્ષણ હતું આપણે આગળના લેક્ચરમાં ભણ્યા છીએ એમ. તો વનસ્પતિ કોષ હોય, જો અહીંયા વનસ્પતિ કોષ, બરાબર.
આ વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષનું આગવું લક્ષણ શું હતું? તો કે આગવું લક્ષણ હતું કોષ દિવાલ, કે વનસ્પતિ કોષમાં ફરતે કોષ દિવાલ આવેલી હોય. અને સેમ એવી રીતે જો પ્રાણી કોષ હોય, બરાબર, આ આપણે થિયોડર સ્વાનના જે એને અલગ અલગ કોષો વિશે અભ્યાસ કર્યો ત્યારે એને આવડી તારવણી કરી હતી કે વનસ્પતિ કોષની અંદર ફરતે કોષ દિવાલ નામનું સખત પદાર્થ આવેલો હોય છે, અને જે એનું વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, બરાબર. અને પ્રાણી કોષની અંદર શું આવેલું હોય આવી રીતે ફરતે? તો કે કોષરસ પટલ. કોષરસ પટલ આવી આટલું આપણે ભણી ગયા છીએ, બરાબર છે. આગળ હવે ત્યાર પછી આપણે વાત મેઇન ઈ કરતા હતા કે વનસ્પતિ કોષ હોય તો ભલે, પ્રાણી કોષ હોય તો ભલે, પણ એની અંદર કેન્દ્રમાં, કોષની અંદર કેન્દ્રમાં સખત અને સઘન પ્રકારની રચના કંઈક આવેલી હોય, જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર, બરાબર છે. તો વનસ્પતિની અંદર આપણે ચેકી નાખી એટલે આપણે થોડીક વધારે જગ્યા મળે, બરાબર છે. વનસ્પતિની અંદર શું આવેલું હોય? વનસ્પતિની અંદર કે પ્રાણીની અંદર કોઈ પણ પ્રકારના કોષની અંદર આવેલું હશે કોષ કેન્દ્ર, બરાબર. તે કેવી રચના છે? તો કે સઘન અને પટલયુક્ત રચના છે, બરાબર. શું આવેલું હોય છે? તો કે દરેકમાં સઘન અને પટલયુક્ત રચના આવેલી હોય. અને આ પટલયુક્ત રચના સઘન જે દરેક કોષમાં, વનસ્પતિ કોષ હોય તો ભલે, પ્રાણી કોષ હોય તો ભલે, એની અંદર આવેલી હોય, એને આપણે શું કહેતા હતા? તો કે કોષ કેન્દ્ર, બરાબર. આને શું કહીએ છીએ આપણે? કોષ કેન્દ્ર, બરાબર છે. હવે આ જે કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર ધરાવતું શું હશે? સઘન રચના છે. તો કોષ કેન્દ્રની અંદર આવેલા હોય રંગસૂત્રો આવેલું હોય. તો અહીંયા નવો શબ્દ આવ્યો. જો કોષ કેન્દ્રની અંદર શું આવેલા હોય ખબર છે? રંગસૂત્રો આવેલા હોય. રંગસૂત્રો આવેલા હોય કોષ કેન્દ્રમાં, બરાબર. આ રંગસૂત્ર એટલે શું છે? તો જે મનુષ્યની અંદર અથવા તો દરેક સજીવોની અંદર પેઢી દર પેઢી જે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત રીતે આવે છે, બરાબર, એ કંઈક આનુવંશિક દ્રવ્ય દ્વારા આવે છે. આનુવંશિક દ્રવ્ય આપણું ડીએનએ છે, બરાબર. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો ડીએનએ દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક લક્ષણો ટ્રાન્સફર થાય છે. જેવા કે આપણે કોના જેવા દેખાતા હોય? તો કે આપણા મમ્મી પપ્પા જેવા, બરાબર છે. શું કામ? એ પેઢીમાંથી આ પેઢીમાં એ લક્ષણો ટ્રાન્સફર થયા છે. કેવા જ લક્ષણો થયા? તો કે આનુવંશિક લક્ષણો થયા. અને આનુવંશિક લક્ષણો કોણ ધરાવતું હોય? તો કે આનુવંશિક દ્રવ્ય. અને આનુવંશિક દ્રવ્ય ક્યાં આવેલું હશે ખબર છે? રંગસૂત્રમાં. રંગસૂત્ર ક્યાં આવ્યા હશે? તો કે કોષની અંદર, ઓલા કોષ કેન્દ્રની અંદર, બરાબર છે. તો કોષ કેન્દ્ર સઘન પટલયુક્ત રચના ધરાવે છે. એની અંદર શું આવેલું હોય? વિવિધ રંગસૂત્રો આવેલા હોય. રંગસૂત્રો શું ધરાવતા હોય? રંગસૂત્રો શું ધરાવતા હોય? તો કે આનુવંશિક દ્રવ્ય ધરાવતા હોય. આનુવંશિક દ્રવ્ય ધરાવતા હોય એટલે કે શું? તો કે ડીએનએ. ડીએનએ જેવું આનુવંશિક દ્રવ્ય શું કોણ ધરાવતા હશે? તો કે રંગસૂત્ર, બરાબર. તો આપણે એક કોષના વિહંગાવલોકનની અંદર પહેલી રચના આપણે પ્રાપ્ત થઈ કોષ કેન્દ્ર, બરાબર. પહેલી રચના આપણે શું પ્રાપ્ત થઈ? તો કે કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર, બરાબર. પણ કોષ કેન્દ્રની રચનાના આધારે કોષના બે પ્રકાર જોવા મળે છે. આગળ મેં તમને સમજાવી દીધું છે લેક્ચરની અંદર. પણ કોષ કેન્દ્રની રચનાના આધારે કોષના બે પ્રકાર જોવા મળે છે. કેવા પ્રકાર હશે ખબર છે? જો આપણે આગળ વાત કરીએ એમ કે સઘન ને પટલયુક્ત કોષ કેન્દ્ર એની રચના ધરાવતું હોય, બરાબર. તો બધાય કોષ છે એવી સઘન ને પટલયુક્ત રચના ધરાવતા હશે એવું જરૂરી હશે નહીં. તો બરાબર. તો અમુક કોષો કેવા હોય છે ખબર? તો અમુક કોષો જે હોય એમના કોષ કેન્દ્ર ફરતે સઘન પટલયુક્ત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, બરાબર છે. અને અમુક કોષ કેન્દ્ર ફરતે આવું આવેલું હોતું નથી. અમુક કોષ કેન્દ્ર ફરતે આવેલું હોય અને અમુક કોષ કેન્દ્ર ફરતે આવું આવેલું હોતું નથી, બરાબર છે. તો અમુક કોષના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય ને અમુકના ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે નહીં, બરાબર. તો જેની ફરતે આવેલું હોય એ કોષ કેન્દ્ર કેવું કહેવાય? સંપૂર્ણ વિકસિત કહેવાય અથવા સુવિકસિત કહેવાશે, બરાબર. તો જે સુવિકસિત કોષ કેન્દ્ર જેની પાસે હશે ને એને આપણે કહીશું સુકોષ કેન્દ્રી કોષ, બરાબર. તો કોષ કેન્દ્રને આધારે એના બે પ્રકાર છે. જો કોષ કેન્દ્રને આધારે બે પ્રકાર છે. કેવા? તો કે સુકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, અને બીજો પ્રકાર છે આપણી પાસે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. સુકોષ કેન્દ્રી કોષને આપણે યુકેરિયોટિક સેલ કહીએ છીએ અને આદિકોષ કેન્દ્રી કોષને આપણે પ્રોકેરિયોટિક સેલ કહીએ છીએ. જે હું અત્યારે લખતો નથી. બેનામાં નવીન શું છે? તો કે સુકોષ કેન્દ્રી કોષ જે હશે ને, સુકોષ કેન્દ્રી કોષ, એની ફરતે જે એની અંદર જે કોષ કેન્દ્ર હશે ને એની કોષ કેન્દ્ર ફરતે એક પટલ આવેલું હોય છે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્ર ફરતે એક પટલ આવેલું હશે, બરાબર. તો કેવું કોષ કેન્દ્ર આનું થયું? તો કે પટલયુક્ત કોષ કેન્દ્ર, બરાબર. પટલયુક્ત કોષ કેન્દ્ર.
અને આદિકોષ કેન્દ્રી કોષ છે એની પાસે કેવું કોષ કેન્દ્ર હશે? તો કે પટલ વિહીન કોષ કેન્દ્ર. તો અહીંયા જો નવો આપણે ડિફરન્સ ખબર પડી ગઈ કે સુકોષ કેન્દ્રી કોષ હશે તો એનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત થયું નહીં હોય. શું કામ? સુકોષ કેન્દ્રી કોષ હશે તો એનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત થયેલ હશે. શું કામ થયેલ હશે? તો કે એનું કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. અને આદિકોષ કેન્દ્રી કોષ હશે તો એનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત થયેલું હોતું નથી. શું કામ નથી હોતું? કે એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. એટલે જ એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. એટલે જ એને પ્રિમિટિવ પ્રકારના એટલે કે પ્રોકેરિયોટિક સેલ કહેવાય છે, જેની પાસે પ્રિમિટિવ પ્રકારનું ન્યુક્લિયસ હોય. પ્રિમિટિવ એટલે કે આદિ, બરાબર, નવજાત પ્રકારનું. નવજાત હોય એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય નહીં. ઇન શોર્ટ, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષના પ્રકાર શેના આધારે પડ્યા છે? તો કે કોષ કેન્દ્ર પટલની રચનાના આધારે પડ્યા છે. જેના ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હશે, જેના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હશે એને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીશું. જેના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર નહીં હોય એને આપણે શું કહીશું? તો કે આદિકોષ કેન્દ્રી કોષ. આ વાત થઈ ગઈ કોષના વિહંગાવલોકન દરમિયાન પહેલી રચનાની. ત્યાર પછી આપણે બીજી રચના જોવા મળે છે, જે છે કોષ રસ. બરાબર, બીજી રચના શું જોવા મળે છે? જે છે કોષ રસ. હવે આ કોષ રસ કેવી રચના છે? તો કે કોષ રસ જે એને કહેવાય આપણે અર્ધતરલ આધારક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જે કોષ કેન્દ્રની અંદર, કોષ કેન્દ્રની ફરતે કોષની અંદર આવેલું હોય જે કોષ રસ છે એને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? તો કે અર્ધતરલ આધારક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. અર્ધતરલ આધારક દ્રવ્ય. આ અર્ધતરલ આધારક દ્રવ્ય શેમાં આવેલી છે? વનસ્પતિ કોષ હોય તો આવેલી છે, પ્રાણી કોષ હોય તોય આવેલી છે. બરાબર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર કોષરસ જોવા મળે છે. અને આ કોષરસનું મુખ્ય કામ શું છે? તો કે કોષનું આને શું કહે? અર્ધતરલ આધારક દ્રવ્યને. તો કે કોષરસ આનું કાર્ય શું છે? તો કે કોષનો મોટા ભાગની જગ્યા રોકે. કોષની જગ્યા રોકે. બરાબર, કોષીય પ્રક્રિયાઓમાં આનું કાર્ય છે. બરાબર, અને વિવિધ પ્રકારની કોષીય પ્રક્રિયાઓમાં મદદરૂપ. બરાબર, વિવિધ પ્રકારની કોષીય પ્રક્રિયા શેની અંદર થતી હોય જનરલી? તો કે કોષરસની અંદર થતી હોય. બરાબર છે. તો આ માહિતી આપણે ક્યાંથી પ્રાપ્ત થઈ? કોષના વિહંગાવલોકન દ્વારા. કોષનું વિહંગાવલોકન કરતી સમયે કોષની ફરતે એક આવરણ આવેલું હોય છે. જે વનસ્પતિ કોષ હોય તો એને આપણે કોષ દિવાલ કહીએ છીએ, અને પ્રાણી કોષ હોય તો એ આવરણને આપણે કોષરસ પટલ કહીએ છીએ. આપણે કોષ દિવાલ વિશે અને કોષરસ પટલ વિશે બંને વિશે વિસ્તૃત અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના જ છીએ. પણ ફરતે આવેલું આવરણ હોય એને કોષ દિવાલ અથવા તો કોષરસ પટલ કહેવાય. ત્યાર પછી કેન્દ્રમાં જે આવેલું હોય એ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રના આધારે પાછા આપણે બે પ્રકાર મળ્યા કોષના. ત્યાર પછી જે ફરતે આવેલો અર્ધતરલ આધારક દ્રવ્ય છે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને આ કોષ રસનું કાર્ય શું છે? તો કે કોષનું કદ રોકે છે અને વિવિધ પ્રકારની કોષીય પ્રક્રિયાઓમાં મદદરૂપ છે. ત્યાર પછી જો અહીંયા આપણે આગળ જે બે ભાગ પડ્યા, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ, એના આધારે આપણે ખ્યાલ આવે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર માત્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જ નહીં હોય. માત્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જ નથી, એમની પાસે વિવિધ પ્રકારની પટલમય અંગિકાઓ આવેલી હોય. બરાબર, તો અહીંયા આપણે લખી શકાય કે સુકોષ કેન્દ્રી કોષ પાસે શું આવેલ હશે? તો કે વિવિધ પટલયુક્ત અંગિકાઓ આવેલી હોય. એટલે કે વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય. પટલમય અંગિકાઓ આવેલી હોય. હવે પટલમય અંગિકાઓ એટલે કેવી અંગિકાઓ? જે દરેક અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરશું, જેવી કે કણાભ સૂત્ર હોય, હરિત કણ હોય, પછી તો કે અંતઃકોષરસ જાળ હોય, ગોલ્ગી પ્રસાધન હોય. બરાબર, વિવિધ પ્રકારની પટલયુક્ત અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરશું. કેવી પટલયુક્ત અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષની અંદર આવેલી હોય? તો કે પહેલી જ રચના આપણે જોવી હોય તો એને કહેવાય અંતઃકોષરસ જાળ, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ. પછી ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી એપરેટસ જેને કહેવાય છે. ત્યાર પછી લાઇસોઝોમ, પછી કણાભ સૂત્ર હોય, પછી શું હોય? તો કે સુકાય હોય, વગેરે વગેરે જેવી રચના આપણે રસધાની હોય, વગેરે જેવી પટલયુક્ત રચના આપણે સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે. અને આની આ રચના આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી
નથી. આ બધી રચના સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે છે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષ હોય તો આ બધી રચના હશે, અને આદિકોષ કેન્દ્રી કોષ હશે તો એની અંદર આવી રચનાઓ હાજર નહીં હોય, કારણ કે એની પાસે ન્યુક્લિયસ જ પ્રિમિટિવ પ્રકારનું છે, બરાબર. કોષ કેન્દ્ર જ આદિ પ્રકારનું છે, તો એની પાસે આવી વિસ્તૃત રચનાઓ કઈ હશે નહીં. તો કોષના વિહંગાવલોકન દ્વારા આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી પ્રાપ્ત થઈ, કોષની ફરતે જે આવેલું હોય કોષ પટલ હોય અથવા કોષ દિવાલ હોય એના વિશે માહિતી પ્રાપ્ત થઈ. ત્યારબાદ કોષ રસ વિશે માહિતી પ્રાપ્ત થઈ. એ કોષ રસની અંદર આવેલી વિવિધ પ્રકારની અંગિકાઓ વિશે માહિતી આપણને પ્રાપ્ત થઈ. ત્યારબાદ હવે આપણે જોઈએ રિબોઝોમ્સ. બરાબર. આપણે કોષના વિવિધ ભાગોનું વિહંગાવલોકન કરી રહ્યા હતા. એની અંદર આપણે વિવિધ ભાગો જોયા, જેવી કે ફરતે આવેલું કોષ દિવાલ હોય, કેન્દ્રમાં આવેલું કોષ કેન્દ્ર હોય, એમના પણ પ્રકાર જોયા, બરાબર છે. એમના પ્રકારના આધારે એનું ડિસ્કશન કર્યું. ત્યારબાદ શું જોયું તો કે કોષ રસ વિશે અભ્યાસ કર્યો. વિવિધ પ્રકારની અંગિકાઓના નામ આપણે જાણ્યા કે કેવી કેવી અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષની અંદર હાજર હોય અને કેવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રી કોષની અંદર હાજર હોતી નથી, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ સેમ આવી એક અંગિકા છે રિબોઝોમ્સ, બરાબર. આવી જ અંગિકા કોષના વિહંગાવલોકનની અંદર જ આવતી હોય ને આગળ આપણે એને વિસ્તૃત અભ્યાસ પણ કરવાનો છે, જે પ્રોટીન સંશ્લેષણની અંદર પણ મદદરૂપ છે એવી અંગિકા. તો એવી અંગિકા છે રિબોઝોમ્સ, બરાબર. રિબોઝોમ્સ. હવે આ રિબોઝોમ્સ છે એ કેવી અંગિકા છે, બરાબર? તો કે પટલ વિહીન અંગિકા છે, પટલયુક્ત અંગિકા નથી, બરાબર. એની ફરતે પટલયુક્ત આવરણ નહીં આવેલું હોય. તો રિબોઝોમ્સ છે એ કેવી અંગિકા છે, તો કે ભાઈ પહેલા આપણે એના વિશે લખતા જ જઈએ તો કે પટલ વિહીન અંગિકા છે, પટલ વિહીન અંગિકા, બરાબર. પટલ વિહીન અંગિકા છે ને હાજર શેમાં છે, તો કે બંને કોષમાં હાજર હોય, મતલબ વનસ્પતિ કોષમાં હોય ને પ્રાણી કોષમાં હોય, બરાબર છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર પણ રિબોઝોમ્સ હોય ને સુકોષ કેન્દ્રી કોષની અંદર પણ રિબોઝોમ્સ હોય, બરાબર. બંને પ્રકારના કોષોમાં હાજર. હવે બંને પ્રકારના કોષોમાં હાજર હોય પણ રિબોઝોમ્સના પ્રકાર અલગ અલગ હશે, જે આપણે હમણાં આગળ રિબોઝોમ્સ ભણશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે 70S પ્રકારના રિબોઝોમ્સ હોય ઘણા, અને ઘણા 80S પ્રકારના રિબોઝોમ્સ હોય, જે અલગ અલગ સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષની અંદર ગોઠવાયેલા હોય, બરાબર. પણ આ રિબોઝોમ્સની રચના શેની અંદર આવેલી હોય, તો કોઈ કોષના કોષ રસની અંદર રિબોઝોમ્સ નામની રચના હોય. પણ માત્ર કોષના કોષ રસની અંદર જ રિબોઝોમ્સ હોય એવું જરૂરી નથી. આમનું અન્ય સ્થાન શું છે ખબર છે? આમનું અન્ય સ્થાન વિવિધ પ્રકારની પટલમય અંગિકા, જેવી કે કણાભસૂત્ર અને હરિતકણ, એના સપાટી પર રિબોઝોમ્સ રહેલા હોય. રિબોઝોમ્સ બીજે ક્યાં રહે, તો કે હરિતકણ ઉપર રહે, બરાબર છે. અને કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા ઉપર પણ રહેતા હોય, બરાબર. કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા, ધ પાવર હાઉસ ઓફ ધ સેલ, એના ઉપર પણ રહેતા હોય. તો આના વિશે પણ અભ્યાસ આપણે વિસ્તૃત આગળ કરશું, પણ અત્યારે આપણે ભણી રહ્યા છીએ કોષનું વિહંગાવલોકન. તો કોષના વિહંગાવલોકન દરમિયાન બેઝિક માહિતી પ્રાપ્ત કરવાની હોય, બરાબર. તો આ રિબોઝોમ્સ છે કેવી અંગિકા છે યાદ રાખી લેવું. પટલમય અંગિકા ન હોય, પટલ વિહીન અંગિકા હોય, બરાબર છે. સુકોષ કેન્દ્રી કોષમાં હોય ને આદિકોષ કેન્દ્રી કોષમાં હોય, પણ રિબોઝોમ્સના પ્રકાર અલગ અલગ હોય, જે આપણે આગળ ભણીશું, બરાબર. આવી રીતના રિબોઝોમ્સની જેમ અન્ય એક વાત એવી તારા કેન્દ્ર, બરાબર છે. અન્ય એક અંગિકા અથવા અન્ય એક નાની એવી અંગિકા કહેવાય તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર, તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ હાજર હશે, બરાબર. તારા કેન્દ્ર ક્યાં હાજર હોય, તો કે માત્ર પ્રાણી કોષમાં જ, માત્ર પ્રાણી કોષની અંદર જ તારા કેન્દ્ર હાજર હોય, બરાબર છે. એ પણ કેવી અંગિકા છે, તો કે પટલ વિહીન અંગિકા છે. અને તારા કેન્દ્રનું કાર્ય શું છે? તારા કેન્દ્રનું કાર્ય કોષ વિભાજન સમયે એનું કાર્ય છે, કોષ વિભાજનમાં મદદરૂપ છે, બરાબર. કાર્ય છે કોષ વિભાજનમાં મદદરૂપ. આ તારા કેન્દ્ર વિશે પણ વિસ્તૃત અભ્યાસ આપણે 9મા ચેપ્ટરની અંદર એટલે કે કોષ વિભાજન નામના ચેપ્ટરની અંદર કરશું, કે જ્યારે કોષ રસ વિભાજન થવાની શરૂઆત થાય ને ત્યારે તારા કેન્દ્રની જરૂર પડે ને તારા કેન્દ્ર મદદરૂપ થતું હોય, બરાબર છે. તો આ માહિતી આપણે બેઝિક માહિતી પ્રાપ્ત કરી, તારા કેન્દ્રની માહિતી પ્રાપ્ત કરી, રિબોઝોમ્સની માહિતી પ્રાપ્ત કરી, બરાબર છે. ત્યાર પછી આ બધી માહિતી પ્રાપ્ત કેના આધારે થતી હોય, બરાબર છે? તો કે કોષોના પ્રકાર શેના આધારે પડતા હોય? કોષના પ્રકાર, તો કે એના કદ, બરાબર છે, પછી એમના આકાર, એમની સાઈઝના આધારે પડતા હોય. તો દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ કેને કહેવાય ખબર? આ માહિતી પૂછાતી હોય એટલે આપણે લખવી જોઈએ, બરાબર. સૌથી નાનામાં નાનો કોષ, સૌથી નાનો કોષ કોને ઓળખાય છે ખબર છે? પછી આપણે સૌથી મોટા કોષ વિશે માહિતી પ્રાપ્ત કરશું, સૌથી મોટો કોષ, અને સાથે સાથે સૌથી લાંબા કોષ વિશે પણ માહિતી પ્રાપ્ત કરીએ.
હવે સૌથી નાનો કોષ જે છે ને એ છે માઇકોપ્લાઝ્મા, જેની ફરતે કોષ દિવાલ હોતી નથી, બરાબર છે, એ છે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્માની સાઇઝ કેવડી હોય તો કે માઇકોપ્લાઝ્માની સાઇઝ હોય 0.3 માઇક્રોમીટર, બરાબર છે. માઇકોપ્લાઝ્મા સૌથી નાનો કોષ છે, માઇકોપ્લાઝમાનો કોષ, માઇકોપ્લાઝ્મા, અને એની સાઇઝ કેટલી છે તો કે 0.3 માઇક્રોમીટર જેટલી જ લંબાઈ ધરાવે છે. સૌથી મોટામાં મોટો કોષ છે ને શાહમૃગ પક્ષીનો અંડકોષ છે, એ સાઇઝમાં સૌથી મોટો હોય છે. અને સૌથી લાંબા કોષની અંદર આવતું હોય ચેતાકોષ, બરાબર. સૌથી લાંબા કોષની અંદર આવતો હોય મનુષ્યનો ચેતાકોષ, જે 6 થી 8 મીટર જેટલી લંબાઈ ધરાવતા હોઈ શકે, બરાબર છે. તો સૌથી લાંબા કોષની અંદર આવતું હોય ચેતાકોષ. આ તો માહિતી આપણે પ્રાપ્ત થઈ ગઈ. સાથે સાથે યાદ રાખવા જેવી અમુક બાબતો આવતી હોય કે બેક્ટેરિયાની સાઇઝ કેટલી હોય અને આપણા રક્તકણ એટલે કે આરબીસી ની સાઇઝ કેટલી હોય, બરાબર છે. બેક્ટેરિયાની સાઇઝ કેટલી હોય અને આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, બરાબર છે. આરબીસી એટલે કે લાલ રક્તકણની સાઇઝ કેટલી હોય એ પણ યાદ રાખવા જેવી, બરાબર. તો બેક્ટેરિયાની સાઇઝ જનરલી 3 માઇક્રોમીટર થી 5 માઇક્રોમીટર જેટલી હોય છે, બરાબર. 3 થી 5 માઇક્રોમીટર જેટલી હોય. અને આરબીસી ની સાઇઝ હોય 7 માઇક્રોમીટર જેટલી, આઈ થિંક જોઈ લો, 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવતા હોય. આરબીસી છે એ 7 માઇક્રોમીટર નો વ્યાસ ધરાવતા હોય, બરાબર. આ આટલી માહિતી આપણે પ્રાપ્ત થઈ, બરાબર છે. હવે આપણે જોવાના છે કોષના આકારને આધારે આકાર કેટલા પ્રકાર હોય. હું અહીં લખતો નથી, બરાબર, પણ હું કહી દઉં છું તો કે બિંબાકાર કોષ હોય ઘણાય, પછી ઘણાય તંતુમય કોષ હોય, બરાબર છે. ઘણા બહુકોણીય કોષ હોય, વ્યક્તિ વધારે ખૂણાઓ ધરાવતા હોય તો ઘણા બહુકોણીય કોષ હોય. ઘણા સ્તંભાકાર કોષ હોય, સ્તંભ આકારના હોય એવા. ત્યાર પછી ઘણા ઘનાકાર કોષ હોય, બરાબર. અને ઘણા કોષોના આકાર હોતા નથી, એટલે કે અનિયમિત આકારના હોય છે, બરાબર. આટલી માહિતી આપણા કોષના વિહંગાવલોકનની અંદર આવે છે. પહેલા ક્યાંથી માહિતીની શરૂઆત થઈ તો કે ફરતે આવેલા આવરણથી, કોષ દિવાલ અથવા કોષરસ પટલ, બરાબર. ત્યાર પછી કોષ કેન્દ્રના આધારે બે પ્રકાર પડ્યા, ક્યાં સુકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ. ત્યાર પછી શું જોયું તો કે કોષ રસ. ત્યાર પછી સુકોષ કેન્દ્રીય કોષમાં કેવી કઈ અંગિકાઓ આવેલી હોય એના વિશે વાત કરી. ત્યારબાદ રિબોઝોમ્સ ની વાત કરી કે જે બંનેમાં આવેલી હોય, બરાબર. બંનેમાં એના પ્રકાર અલગ અલગ હોય. અને મદદરૂપ ક્યાં છે તો કે પ્રોટીન સંશ્લેષણમાં. અને સાથે સાથે આમ અન્ય ક્યાં સ્થાને હોય છે તો કે હરિતકણ ઉપર હોય અને કણાભસૂત્ર ઉપર હોય. ત્યાર પછી જોયું આપણે તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષની અંદર જ હાજર હોય, બરાબર. ને કેમાં મદદરૂપ છે તો કે કોષ વિભાજન સમયે મદદરૂપ છે. ત્યાર પછી આ બેઝિક માહિતી છે એ યાદ રાખવા જેવી અહીંથી કે સૌથી લાંબો કોષ કયો છે, સૌથી મોટો કોષ કયો છે, સૌથી નાનો કોષ કયો છે. નાનો કોષ છે તો એની સાઇઝ કેટલી છે, બરાબર. આરબીસી ની સાઇઝ કેટલી હોય એટલે કે લાલ રક્તકણની સાઇઝ કેટલી હોય અને ચેતાકોષની સાઇઝ કેટલી હોય એ યાદ રાખવા જેવી વસ્તુ. આ લેક્ચરની અંદર આપણે કોષનું વિહંગાવલોકન સારી રીતે કવર અપ કરવાની ટ્રાય કરી. એ તમે સારામાં સારી રીતે સમજી શકો એવી આશા સાથે આભાર.